જય માતાજી, રામ રામ, સીતારામ. તો અમારા અરસીભાઈ છે, આમ તો અમારા છે સિસોદિયા. એને અમારે સિસોદિયા છે તો ત્યાંથી ગાડું લીધું. હરીભાઈ એને બનાવ્યું હતું ક્યાં? પોરબંદર. એને બોલાય બખલે કે પોરબંદર? પાટાવડ મેરા. પાટાવડ મેરા. આ કેટલાક વર્ષ થયા હજુ? હું જ્યાં ભરતા 22-23 વર્ષ હતો ને તેદું બનાવી. તો કેટલા વર્ષ 30 થઈ ગયા લીધું એને? 45 વર્ષ. એને આ કોરો દુકાન કીધું પડ્યું કેટલા વર્ષ થઈ તો મણી એને પેલા 2 વર્ષ બનાવી. હું એ વાત ના કહેતી, એ તો મણી સાંભળે જ નહીં દુકાન. આમ 45 વર્ષ થયા ભાઈ. આ કેવો ને હાજર નો પાકા નો આવે. પાકાનું એને આમ હાજર કે અમારે પાકા નો આવે તો આપણે લીધું એમ તો અમારા છે અહીંયા. તો અહીંયા પડ્યું તો એ વાર ને લઈ જવા નવું કરાવવા જાય તો કેટલાક બનતો હોય? 75 બખોલે લે ઈ પણ 8 કાટના લાકડા આવે. ઈ લાકડા આ નહીં. આ તો વસ્તુ કરે આપણી. હા એ આ તો અમારો લો તેથી મામા ભેરા નતા. ઈ મને કે આ નવું કરાવવા જાય ને તો બનાવે જ નહોતી આવું. લાકડું જ નહોતું. હા હા નહીં કે બનાવે જ નહીં. તો જો આવું છે ભાઈ ગાડું એ વાર ને લીધું અમે આમ રામ લખન હાટું. હરીભાઈ ને તો વેચી નાખ્યા. કે ને બરધું કઈ રાખ્યા નતા આમાં. અમારી કોરા જો આવા ગાડા આવતા પેલા. કે ને આવા ગાડા આવતા બાપ દાદા હાંકતા એટલે અમે રામ લખન ને ફેરવવા હાટું લઈ જાય. બાકી તો કામ હાકીને અમે હવે કામ કરી. શોખનું. હા હા શોખનું માર્યું. વિડીયો ઉતારે જેવું થાય ને બીજું તો કામ વિડીયો ઉતારે જેવું થાય. હા ભરે ને તો કાં જાવ ટ્રેક્ટર બે ની ટેલર એટલે ભરે ને તો કઈ ન જાવ. બસ જો આમાં તાણિયા ને આ બધું મારેલું હવે જો આમ તાણિયા બણિયા મારેલું હોય ને આવું ગાડું હોય ભાઈ અમારે એમ. એના કીધે હરીભાઈ ને નામ કેટલાક વર્ષ છે જોઈડ્યું નહીં હરીભાઈ? પડ્યું 10-11 વર્ષ. 10-11 વર્ષ. 10-11 વર્ષ ત્યાં પડ્યું. વર્ષ બે લીટર બિલ તેલ મારીએ. 2 લીટર 2 લીટર બિલ તેલ અડવાણ લેવે. હા મારા દેવાનું. પછી આ તો તમે લેગો ને જઈતું ને અબરક લેવે. પછી સીધું રાખે દોરી વીટો દેવાની. દોરી 2 લીટર બેલ તેલ મારે 2 લીટર બેલ તેલ મારે. જો આમ રીએ તો ગાડા રીએ એમ. પછી જો આમ ક્યાંય કાટ બાટ ક્યાંય નથી. આ પાટામાં હું ક્યાંય નથી કાંઈ. આવું હોય ભાઈ વાર ને આવું છે. આમ જો અમારી ભાઈ માંડવી છે એને આ કોરા જો આમ મે અવર છે પણ આમ મેં ભૂકા કાઢ્યા જો પાણી ભર્યા તો આ બધા રાયડું જ નાખે. હવે આ માંડવી મહિનોથી થયા. 1 મહિનો 5 દી. 1 મહિનો ને 5 દી થયા. અમારે 1.5 મહિનોથી. અમારે 15 દી મોર હતી. હરસીભાઈ ની ના કોરા પાછળથી થયો પણ ઘરો ઘર છે બધા. હવે જો બંધ રાખે ને તો બધા ઘરો ઘર છે. ત્યાં પછી રિયા અમારી બાજુ આ કરો બધા વાડીઓમાં જ અમે રહીએ. કારણ કે એમ તો સિસોદિયા રહ્યા એટલે બીએ તો નહીં રીએ ગમે ત્યાં. રીએ ગમે ત્યાં. જો આ મકાન છે ત્યાં રસોડું હે ત્યાં બાથરૂમ ને ભેહું છે. ભેહું બતાવું. આ ટેલર છે જો ટ્રેક્ટર રાખ્યું. ટેલર છે જો અહીંયા ત્યાં બાથરૂમ ને બધા ભેહું હાટું પાણી પીવા. જો આ બાજુમાં કેવું ખાડું બહુ. અમે શું કરે ખેડૂ આ તમને બધા થાય માંડવીનો કે બકાલાનો કે ભાવ સડે વધારે ખેડૂનો દાદા સસમાન હમા કરે ને બરબારી ઊભી જાય. લુગડા હમા કરીને સસમા હમિયું કરતી કે અમારું બજેટ બગડી ગયું. અહીં આવો તો આ બજેટ ની ખબર પડે. હા અમારી ગૃહિણીનું બજેટ અહીં આવો ને તો ખબર પડે. એને આ જો આવું ખડ ઉભું આમ કેમ આમ ખેડૂ શું કરે? આમ કાંઈ ન થાય. ત્યાં કરો આમ ભેહું જો આ કસકાંડ ને આવા અહીં એક દણ આવીને આ ગોબર ઉપાડો ને ખબર પડે. ત્યાં ભેહું છે એને હરસીભાઈ ની ભેહું હે. એક ભેંસ છે ને 2 પાડી. તેથી અમે આવ્યા તેથી તો વધારે નથી ભેહું છે. આ 3 જ હતી એમ. જો 2 પાડીઓ છે. અમારી જાફરાબાદી આવે કારણ કે જાફરાબાદી પછી અહીંયા ટ્રેક્ટર રાખ્યું. કારણ કે ટ્રેક્ટર છે અહીંયા મૂકીને રાખ્યું. નકર ગાડું અહીં મૂકતા નહીં. ગાડું જો અહીં મૂકતા કે નકર તો એવું હે ભાઈ. જો બાપે જ બનાવ્યું શોખનું માર્યો છે. તમારા બાપા નાન ક્યાં દ્વારકા લગ લઈને જતા? તમારા બાપા દાદા લઈને જતા એમને પેલા તો કઈ ઘી લઈને જતા? તમારા હાથા લઈ દાદા લઈને જતા. દાદા છે બાપ ના હરસીભાઈ ને બાપ ના બાપા ને 15 રૂપિયા ખાલી ભાડું થાય. અહીંથી કેટલું 15 રૂપિયા 15 રૂપિયા ગાડું લઈને જતા. સવારે વેલા 3 વાગે જાય ને હા પાછા બીજે દી પાછા હવાય 3 વાગે બીજે દી આવે ને. એક વાર તો સવારે ગાતા ને સાંજે આવ્યા સાંજે આવ્યા હતા. હા અહીંથી કેટલા 1 ને આપણે કેટલા તમારે 10 થતું છે? 1 10 થાય. કારણ કે અમારે ત્યાંથી 1 ને 20 થાય એટલે 10-12 અમારું થાય. 1 10 થાય હતી. 10 કિલોમીટર જો અહીંથી દ્વારકા ગાડું ઘી ભરીને જતું. ઘી ભરીને જતું. અડવાણા વેપારી તો ખોટા અડવાણાનો વેપારી. હા
1 ને 10 કિલોમીટર સવારે બધું જતા અને સાંજે ભાગે આવતા પાછા પાછા ભાગી આવે આવું હોય છે નકર હવે બીજે હવે નકર બીજે જ આવે. એકવાર એક દિન ભાગે આવ્યા હતા ને? એક દી ભાગે હતા. હરિભાઈ વલગર વાત કરતા હતા કે રમભાઈ સવારે 4 વાગે ગયા હતા ને સાંજે 7 વાગે પાછા આવ્યા. હરિભાઈ તમારો દાડો આ તો હા તો હરિભાઈ દાડો હતો ને જો 15 રૂપિયા અહીંથી આપે. આવતા અટાણે 15 રૂપિયા છોકરાઓને દે ગામમાં નો છે. પાકી આવે બાકી વીસ હજી આવે. 100 રૂપિયા પાકી નથી થતી પૂરી. એને ઓને જો બાકી નથી આવતી. એને કહો બાકી તમારે કેટલા વર્ષ છે હરિભાઈ? હે કેટલા વર્ષ છે? પણ 55 વર્ષ છે. તો જો ભાઈ એવું હતું ને આ ગાડું છે લઈને ત્યાં જતા તેથી ઘી હાલ આ બાજુ જો માંડવી ને આવી હાલત છે ભૂંડાઈ આ ખેડૂત ની. પછી કે અમારા બજેટ અહીં જોવા અમારી બાઈનું જોવા આવે ને તો ખબર પડે કેમ છે. એમ જો આ બધી પાણી ફેર્યા આ બધી પાણી ફેર્યું તો બતાવે. અહીં ખાવાનું અમારે હોય રોગું ચોખ્ખું. બાકી તો બજેટ વાળી તો અહીં આવો ને તો ખબર પડે. આ માદણામાં સડાવી હોય ને તો એને કે આ માદણામાં તો કાદુ થઈને ઉપડ્યો આવે. જો અમારે મજૂર આમ ખડવાટે આમાં જો નેદવા મોકલીએ તો ખેતર બારણે ન નીકળો પાછી અને બજેટ વિખાય તમારે. એને કહો બજેટ વિખાય. બજેટ અમારું વિખાઈ જાય. એને આ જો આ પાણી ભર્યું ખેતર આખામાં. આ માંડવી એવાને તમને બાજુમાં જઈને દેખાડી. આ માંડવી કરવી કેમ? હા વીઘે 2000 રૂપિયાનું બી વાવ્યું અને 2-3 હજારનો બીજો ખર્ચો. વીઘે 5000 રૂપિયાનો ખર્ચો આવે. અને આ જો વરસાદ વધ્યા રાખ્યો ને તો વીઘે 5000ની જ થાય મન. આ તો માંડવી એટલે ટકે. બાકી તમે બીજું કાંઈ ન થાય. જો ઓલી મકાઈ છે કોક છોડવો હોય તો સુકાવા માંડી. આ પાણી ભર્યા આમને આમ જો આ બધા પાણી ભર્યા. અને તમારે જરાક ખેડૂતનું સડે તમને પીઝા ખાવા હોય 700 રૂપિયાના તો નથી નડતું. ફિલ્મ જોવા જાવી જ ન નડે. હા ખેડૂતનો ભાવ જરાક છેડ્યો હતા કે અમારું બજેટ વખાઈ ગયું. પરબારી મેકઅપ હમા કરે ને ચશ્મા હમા કરે ને ઉભે જાવ પાટલીએ હમિયું કરતી ઉપને. હા આવો ને આમાં નાખી હોય ને તો ખબર પડે. ખડ વાટવાને મોકલી હોય તો એને આમાં જોવા જઈએ. આ ખડ ઉપાડી જો ને આ ખડ ઉપાડી જો આમ કેવી ગુંડાઈ એ ખેડૂત. આ બધાય ને આમ છે જો આમ નેદેહી ખરી. એમાં અમારી બાઈ ભેરી હોય અને મજૂરી હોય. આ જો એ ઓલી કોર આમાં આગળના ખેતરમાં એક નેદે 15 મજૂર છે ખડ કાઢે. આમાં જરાક આમણું જોઈજો. એમ એવાર ને આમ રાયડિયું ના નાખીએ ને રાયડિયું નાખીએ એટલે અમે મન પડે બોલીએ પછી વિડીયામાં ને આ અમારું બજેટની દીકરીઓ તો આવતી. આ બજેટ તો આવો તો ખબર પડે. ગાયું ને ભેવું રાખો. દૂધ સવારમાં ઉઠે ને 6 વાગ્યામાં ઉઠે ઉબડીને થઈને તાર મરથી દૂધ જ જોઈએ ને ગાયું રાખવી ને ગોબર ને હાથ કંતા આવું છે ભાઈ. જો એને આખો રાજો આમ રીએ બધા આ બધા વાડીઓમાં જ રીએ. જો આમ ફરતી કોરા તમને વાડિયું જ દેખાય બધા. આપણા જ અહીં તો બધા લગભગ. બાકી આમ દીકરા તમારે હખી આવે જોઈ લ્યો. અમારે અહીંયા હરગવો ને આ હરગવાના આવ્યા ને ભજીયા બન્યા. પછી આમાં હિંગુઈ છે કા એને હિંગુન છે એટલે આમ અમે હોય ખાવા દેશી બધું જડે. જો અહીં રીંગણી હે ત્યાં જો આ હરગવાની હિંગુ. આ હિંગુ હે ને સબ્જીમાં સૌથી ઉષામુસી આણી હિંગુ થાય. એવાર ને કે જો આ વિશ્વમાં સૌથી ઉષામુસી સબ્જી આણી બને. અને અનાજમાં વિશ્વમાં ઉષાનું ઉષું બાજરો. અને તમે તો કહો કે બાજરો ગધેડા ખાય કારણ કે તમારે જાજુ જીવવું ન હોય. આવું છે ભાઈ. જો આમ એવાર ને આ હરગવાની સબ્જી બનાવે ને વિશ્વમાં ઉષામુસી હોય એવું હે ભાઈ. જો અમે આમ ગાડે લીધું ને રિક્ષાવાળો નથી તો પછી લઈ જાય. રામ લખન લઈ આવવા હતા પણ હવે વરસાદ બહુ છે ને નથી લઈ આવવા.